ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. અત્યારે પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે અને આ મહિનામાં આપણે સાંભળી રહ્યા છીએ પુરુષોત્તમ માસની મહાત્મય કથા તથા નિત્ય વાર્તા. પણ આજે પુરુષોત્તમ માસનો ચોથો દિવસ છે. પુરુષોત્તમ માસ કથા અધ્યાય ચોથો, મલમાસના દુઃખની કથા અને ભોળી મુગ્ધાની વાર્તા. કથા પણ આપણે સાંભળીશું તથા સંકીર્તન પણ કરીશું. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. મિત્રો, 3 વર્ષે આવતો આ પુરુષોત્તમ માસ ઘણો મહત્વપૂર્ણ છે. ખાસ કરીને ભક્તિ, જ્ઞાન અને શક્તિ પ્રાપ્ત કરવા માટે પુરુષોત્તમ માસ ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે. ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ થાય છે. પુરુષોત્તમ ભગવાનનું વચન છે કે જે મનુષ્ય વિધિ અનુસાર આદરથી પુરુષોત્તમ માસનો સેવન કરશે, પોતાના કુળનો ઉદ્ધાર કરીને તે અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરશે. તે ભાગ્યશાળી મનુષ્ય સર્વ મનોકામના પૂર્ણ કરીને અંતે વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે. પુરુષોત્તમ માસમાં નિત્ય પવિત્ર નદીમાં સ્નાન કરીને તલની તિલાંજલિ આપીને સૂર્યનારાયણ દેવને અર્ધ્ય દેવાય છે. સાક્ષાત સૂર્યનારાયણ દેવ જે ભગવાન નારાયણનું સ્વરૂપ છે, તેમની પૂજા થાય છે. પિતૃને તર્પણ થાય છે. કહેવાય છે કે પુરુષોત્તમ માસમાં જે કંઈ આપણે દાન પૂર્ણ કરીએ છીએ, પાઠ પૂજા કરીએ છીએ, તેનું 1000 ગણું ફળ પ્રાપ્ત થાય છે. એટલા માટે તો આ માસને અધિક માસ કહેવાય છે, કારણ કે અધિકથી અધિક ફળ પ્રાપ્ત થાય છે. આજે આપણે સાંભળશું પુરુષોત્તમ માસના ચોથા દિવસની મહાત્મય કથા, મલ માસના દુઃખની કથા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. સુત પુરાણી સોનક આદિ મુનિઓ ઉદ્દેશીને બોલ્યા, હે પ્રભુ ભગવાન નારાયણ નારદજીને કહે છે તથા શ્રી કૃષ્ણ ભગવાન પાંડવોને ઉદ્દેશીને કહે છે કે મલ માસનું શું બન્યું, શું થયું તે હું તમારી સમક્ષ કહું છું, તે તમે સાંભળો. આમ કહીને મલ માસના દુઃખની કથા સંભળાવા લાગ્યા. તિરસ્કાર, અપમાન અને દુઃખને કારણે મલમાસનું જીવન ઝેર બની ગયું. ભગવાન વિષ્ણુના ચરણ કમળનો સ્પર્શ કરીને તેને પોતાના દુઃખ કહેવા માંડ્યા. મલમાસ ભગવાન નારાયણને કહે છે, હે દયાના સાગર, હું કઈ ન સૂઝવાથી અકળાયેલો, મૂંઝાયેલો આપના શરણે આવ્યો છું. લોકોએ મારો તિરસ્કાર કરીને મને હડધૂત કર્યો છે. હે નાથ, હું અનાથ છું, આપ મારી રક્ષા કરો. મલમાસ નામ આપીને મારા ભાઈઓએ મારું ઘોર અપમાન કર્યું છે. મારું જીવન અસહાય બની ગયું છે. મારું કોઈ અધિષ્ઠતા નથી. આ 30 દિવસ દરમિયાન સૂર્યનું સંક્રમણ અટકી જાય છે. આથી મને હળધૂત કરવામાં આવે છે. હે પ્રભુ, આપે દેવકીજીને કંસના ભયમાંથી મુક્ત કર્યા હતા. યમુનાજીના વિસ્મય જળથી મૃત્યુ પામેલા ગોપ બાળકોને આપે સજીવન કર્યા હતા. દુષ્ટ દુશાસનના હાથમાંથી દ્રૌપદીજીનો જીવ બચાવ્યો હતો. શું આપ મારી રક્ષા નહીં કરો? કુબજાને તારનાર અને ગજેન્દ્ર હાથીને મોક્ષ આપનાર એવા આપ મારા ઉદ્ધારક બનો. આટલું કહીને મલમાસ પોકે ને પોકે રડવા લાગ્યો. ભગવાન વિષ્ણુ તેને પ્રત્યે દયા લાવીને બોલ્યા, હે વત્સ, દુઃખના સમયમાં ધીરજ ધારણ કરવી જોઈએ. રડવાથી કંઈ વળતું નથી. મારે શરણે આવેલ કોઈ પણ દુઃખી સંકટ મુક્ત થયા વિના પાછો ફરતો નથી. મારા ધામમાં અને મારા શરણમાં દુઃખ કે શોકનું તેમજ મૃત્યુનું નામ નિશાન જોવા નથી મળતું. હું તને દુઃખમાંથી મુક્ત કરીશ. તારે જે કહેવું હોય તે ધૈર્ય અને શાંતિથી કહે. ભગવાન વિષ્ણુના આવા વચનો સાંભળીને મલમાસને આનંદ થયો. તે 2 હાથ જોડીને બોલ્યો, હે પરમ કૃપાળુ, મારું દુઃખ મેં આપની સમક્ષ રજૂ કરી દીધું છે. મારો તિરસ્કાર ન થાય. મારા જેવા અન્ય માસો, પક્ષો, તિથિઓની જેમ જેમ તેમને અધિષ્ઠતા છે, તેમ મને પણ અધિષ્ઠતા દેવ આપો. તેમ મારો પણ અધિષ્ઠતા સ્થાપિત કરો. આ માસમાં શુભ કાર્યો થઈ શકે તેવી આપ કૃપા કરો. લોકો મને મલમાસ ન કહે તેને માટે મારું યોગ્ય નામકરણ કરો. દીન દયાળુ છો તમે. મારા ઉપરના આ કષ્ટો મને મરણ તુલ્ય લાગે છે. મને તેમાંથી ઉગારો. આમ કહીને મલમાસ મૂર્છા પામીને ભગવાન વિષ્ણુના ચરણમાં ઢળી પડ્યો. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો મલ માસના દુઃખની કથા નામનો ચોથો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે સાંભળીએ ભોળી મુગ્ધાની કથા. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. અવંતી નગરીમાં વિષ્ણુદેવ નામના બ્રાહ્મણ રહેતા હતા. તેને દેવલ અને માધવ નામના 2 દીકરા હતા. ઉંમર લાયક થતા બંને દીકરાઓને પરણાવ્યા.
દેવલની પત્નીનું નામ રૂપવતી હતું. તેના નામ પ્રમાણે તે સ્વરૂપવાન હતી, પણ તે ઈર્ષાળુ અને કપટી પણ હતી. માધવની પત્નીનું નામ મુગ્ધા હતું. તે સૌને મુગ્ધ કરે તેવા ગુણવાળી, સુશીલ, સ્નેહવાળી, દયાવાન હતી. સરળ સ્વભાવની, ભલી ભોળી હતી. આમ સમય જતા વિષ્ણુદેવ માંદા પડ્યા અને મરણ પામ્યા. હવે ઘરની જવાબદારી દેવલ અને માધવના માથે આવી પડી હતી. થોડા સમય સુધી તો તેમણે જેમ તેમ ચલાવ્યું, પરંતુ પિતાજીની મૂડી ખલાસ થતા તેઓ મૂંઝાયા. જીવન નિર્વાહ માટે બંનેએ મહેનત કરવા કચાશ રાખી નહીં, પરંતુ ભાગ્યએ સાથ આપ્યો નહીં. તેમને કંઈ લાભ ન મળ્યો. બંને ભાઈઓ વિચારવા લાગ્યા કે અહીં આપણી વિદ્યાની કદર થતી નથી અને નસીબ પણ કંઈક વાંકું લાગે છે, માટે પરદેશ જઈએ. પરદેશમાં સારી કમાણી કરી શકીશું, ત્યાં આપણી વિદ્યાની કદર થશે. આમ બંને ભાઈઓ પરદેશ જવાની તૈયારી કરી જતા પહેલા માધવને થયું કે મારી ગેરહાજરીથી મારી પત્ની મુગ્ધા અકળાશે, મૂંઝાશે, માટે મોટી ભાભીને ભલામણ કરતો જાવ. આમ વિચારીને તેણે જતી વખતે ભાભી રૂપવતીને કહ્યું, ભાભી, તમે ઘરમાં વડીલ છો, સમજદાર છો. મારી ગેરહાજરીમાં તમે મુગ્ધાનું ધ્યાન રાખજો, તેને ઓછું આવવા દેશો નહીં. કોઈ વેળા તેનાથી કોઈ ભૂલ થઈ જાય તો મોટું મન રાખીને તમે તેને માફ કરી દેજો અને હળી મળીને રહેજો. બંને ભાઈઓ પરદેશ કમાવા માટે ગયા પછી રૂપવતીએ પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું. તે મુગ્ધાને કારણ વગર પજવતી, જેમ તેમ બોલતી. એક દિવસ રૂપવતીએ રાંધવાની બાબતમાં મુગ્ધા સાથે બહુ ઝઘડો કર્યો. તેને ધક્કા માર્યા, ઠોંસા માર્યા, તમાચા માર્યા અને હડસેલા માર્યા. ઘરમાંથી મુગ્ધાને બહાર કાઢી મૂકી. મુગ્ધા તો રોતી કકળતી પહેરે કપડે જ ઘરની બહાર નીકળી ગઈ. થોડે દૂર ઓરડી ખાલી હતી, તેમાં જઈને રહી. ત્યાં આજુબાજુ રહેતા લોકો મુગ્ધાની હાલત ઉપર દયા કરીને નિરાધાર સમજીને વાસણ, કુસણ, દાણા દૂણી આપ્યા. તેથી મુગ્ધાને રાહત થઈ. તે લોકોને ત્યાં કામકાજ કરીને ગુજરાન ચલાવવા લાગી. મુગ્ધા ભોળી અને સરળ સ્વભાવની હતી. કોઈનું કામ કરી છૂટે તેવી ભોળી હતી. તે કોઈ વેળા રૂપવતીને ત્યાં ખબર પૂછવા જતી અને તેમના ઘરનું કામકાજ પણ કરી આપતી. પણ રૂપમતી તેનો કોઈ ગુણ ન હતો. તે તો દુષ્ટ હતી. દુષ્ટ સ્વભાવની રૂપવતી અભિમાનની પૂતળી, દંભ કરવામાં પાવરતી હતી અને દંભ કરે તો ભલભલાને છેતરી નાખે. ધર્મ ધ્યાનમાં જરાય શ્રદ્ધા નહીં, પણ બની ઠનીને સાંજ પડે દેવ દર્શન જાય, કથા વાર્તા સાંભળવા જાય, અમસ્તુ અન્નદાન વસ્ત્રદાન પણ આપે. આમ બધું તે લોકોને દેખાડવા માટે કરતી હતી. આમ કરતા અધિક પુરુષોત્તમ માસ આવ્યો. અવંતી નગરીમાં નર નારીઓએ વ્રત શરૂ કર્યા. સવારે વહેલા ઉઠીને નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાની વાર્તા સાંભળે, દાન પૂન કરે અને દેવ દર્શને જાય. મુગ્ધા એટલી ભોળી હતી કે પુરુષોત્તમ વ્રતની એને મહિમા જરા પણ ખબર ન હતી. મુદ્દલ કોઈ વાતની એને વ્રત વિશે ખબર ન હતી. જ્યારે રૂપમતીને મુગ્ધાએ હાથમાં પૂજાની થાળી લઈને નદીએ નાહવા જતા જોઈ, ત્યારે એને ખ્યાલ આવ્યો કે આજે કોઈ વ્રત છે. તે વ્રત જાણવાની ઈચ્છા મુગ્ધાને થઈ. એટલે રૂપમતી પાસે વ્રત શાનું છે, શું વિધિ છે તે અંગે પૂછવા લાગી. ત્યારે રૂપમતીએ છણકો કરીને તેને કઈ જવાબ આપ્યો નહીં અને જવાબ આપ્યા વગર જ કાઢી મૂકી. આથી મુગ્ધાને ઘણું દુઃખ થયું. તે ઘર તરફ પાછી ફરી. ત્યાં રસ્તામાં રૂપમતીની બહેનપણી શ્યામા મળી. તેના નામ પ્રમાણે તેના ગુણ હતા. તેનું મુખ તો ભોળું હતું, પણ તે મનની મેલી હતી. કૂડ કપટમાં તે રૂપમતીથી 4 હાથ ચડે એવી હતી. મીઠી મીઠી વાતો કરતી અને વાતોમાં ઝેર ભર્યું હોય. મુગ્ધાને દુઃખી અને નિરાશ જોઈને શ્યામાએ કહ્યું, બહેન, આજે તું આટલી બધી ઉદાસ કેમ છે? તારે માથે કઈ દુઃખ આવી પડ્યું છે કે શું? મારાથી શક્ય હશે તો હું તારા દુઃખનું નિવારણ જરૂર કરીશ, મદદ કરીશ. ભોળી મુગ્ધા શ્યામાના શબ્દોથી ભોળવાઈ ગઈ. તેણે શ્યામાને પૂછ્યું, અત્યારે બધા નર નારી વ્રત કરી રહ્યા છે, મને પણ આ વ્રત કરવાની ઈચ્છા થાય છે. આ વ્રત વિશે મને કંઈક જણાવો. મારી જેઠાણીને પૂછ્યું, પરંતુ તેણે મને કોઈ જવાબ ન આપ્યો. બહેન, તમે આ વ્રત વિશે જાણતા હો તો મને કહો ને. ત્યારે શ્યામાએ કટાક્ષ કરીને મુગ્ધાને હેરાન કરવા માટે પુરુષોત્તમ વ્રતની અવળી વિધિ બતાવી. કહ્યું, બહેન, આ અધિક માસનું બીજું નામ મલ માસ છે. આ વ્રત 2 પ્રકારે થાય છે. એક તો આ બધા કરે છે,
સવારે ઉઠીને નદીએ સ્નાન કરવું, કાંઠા ગોરમાનું પૂજન કરવું અને કથા વાર્તા સાંભળવી, દાન દક્ષિણા કરવી, એક ટાણું કરવું, પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવી, આ એક પ્રકાર થયો. જ્યારે બીજો પ્રકાર ગુપ્ત છે. ઘણા ઓછા લોકો આ વિશે જાણે છે. હું આ ગુપ્ત પ્રકારની વિધિ તમને કહું છું. આ બીજી વિધિ તત્કાળ ફળ આપનાર છે. તેનાથી તમારું દુઃખ જલ્દી દૂર થશે. ત્યારે મુગ્ધા કહે છે, બહેન, મને તમે તે ગુપ્ત વિધિવાળું વ્રત કહો, તે જણાવો. મારે તે વ્રત જરૂર કરવું છે. પ્રભુને પ્રસન્ન કરવા છે. શ્યામા મનમાં ઘણી હસી અને તો સાંભળ મારી બહેન, આ વ્રત કરવાનો સંકલ્પ કરીને ગંદા પાણીથી નહાવાનું હોય છે. ગંધાતા પાણીથી પીપળાનું પૂજન કરવાનું હોય. 3 ટક ખાવાનું હોય. ખાવામાં તીખી તળેલી વસ્તુઓ જ ખાવાની હોય. ભૂલથી પણ કોઈને દાન ન આપવું. તોડિયા પડ્યા બનાવીને એનું દાન કરવું. તો આટલું કરીશ તો તારું બધું દુઃખ નષ્ટ પામશે. તું ઘણી બધી જ સમૃદ્ધિવાળી અને સુખી થઈશ. ભોળી મુગ્ધા શ્યામાની છેતરામણીમાં આવી ગઈ. છેતરાઈ ગઈ. એને તો જે શ્યામા બોલી હતી તે શબ્દનું પાલન કર્યું. વ્રત શરૂ કર્યું. મુગ્ધા તો દરરોજ સવારે ખૂબ ઠંડીમાં એકઠા થતા ગંધા પાણીમાં નાહવા લાગી અને ગંધાતા પાણીથી પીપળાનું પૂજન કરવા લાગી. અનિચ્છાએ પણ 3 સમય તીખી તમતમતી વસ્તુઓ ખાતી. છેલ્લા દિવસે મુગ્ધા શ્યામા પાસે જઈને કહેવા લાગી, બહેન, તમે કહ્યું એ મુજબ મેં વ્રત કર્યું છે. હવે તો પુરુષોત્તમ ભગવાન મારા ઉપર પ્રસન્ન થશે ને? શ્યામા કહે છે, હા બહેન, તું જે પીપળાનું પૂજન કરતી હતી તે પીપળાને જઈને સાંજે કહેજે કે હે પીપળા દેવ, પીપળામાં રહેલા પુરુષોત્તમ ભગવાન, મેં સાચા હૃદયથી મલમાસનું વ્રત કર્યું છે. તો હે પ્રભુ, આપ મારી ઉપર પ્રસન્ન થાઓ અને મને આજ્ઞા આપો એટલું હું તેનું ઉદ્યાપન કરું. ત્યારે મુગ્ધા વચમાં બોલી, પણ બહેન, ભગવાન ન આવે ત્યારે શ્યામા કહે છે, એવું તો બનતું હશે ભલા? ભગવાન રાજી હોય એટલે તરત ઉદ્યાપન કરવાની આજ્ઞા કરશે. એ વેળાએ તારે હાથ જોડીને કહેવાનું, ભગવાન, કાલે મારે ત્યાં જમવા આવજો. શ્યામા મુગ્ધાની ભોળપણનો લાભ લઈને તેને બનાવતી હતી. ભોળી મુગ્ધા તો ગંધાતા પાણીનો લોટો લઈને પીપળાએ ગઈ. પીપળામાં રેડીને પીપળાને જમવાનું આમંત્રણ આપ્યું. ભોળી મુગ્ધાના ભોળપણ પર રીઝેલા ભગવાન બોલ્યા, હે દીકરી, તારા ભોળપણ પર હું પ્રસન્ન છું. હું અવશ્ય તારા ઘરે જમવા આવીશ, પરંતુ કોઈ મારા માટે પૂછપરછ કરે તો એવું કહેજે કે પરદેશ ફરવા ગયેલ મારો ભાઈ એકાએક આવ્યો છે. તે આવનાર છે. મુગ્ધા તો આનંદમાં આવી ગઈ. તે ત્યાંથી સીધી શ્યામાને ઘેર ગઈ અને બધી વાત કરી. તો શ્યામાએ મુગ્ધાની સત્ય વાતને મસ્કરીમાં ઉડાવી દીધી અને તેને વધુ ફજેતી થાય તે દ્રષ્ટિએ તેણે કહ્યું, મુગ્ધા, તું ઉજવણું કરે તેમાં 51 બ્રાહ્મણોને જમવા બોલાવજે. રસોઈમાં તારે બધી રસોઈ બનાવવાની છે, પરંતુ લાડુ તો એક મોટો બનાવો અને જ્યારે તારો ભાઈ બનીને ભગવાન આવે ત્યારે તેમને 1 લાડુ આપીને સૌને પીરસી દેવાનું કહે. ભોળી મુગ્ધાએ આ બધું સાચા મનથી માની લીધું અને 51 બ્રાહ્મણોને ત્યાં જઈને આવતીકાલે જમવાના નોતરા દઈ આવી. સમય થતા બ્રાહ્મણો જમવા આવવા લાગ્યા. મુગ્ધા પુરુષોત્તમ ભગવાનની વાડ જોતી હતી. બ્રાહ્મણોને કહેવા લાગી, થોડી વાર ઉભા રહો, મારો ભાઈ આવે છે, પછી તમને બધાને જમવા બેસાડું છું. રૂપમતી પણ 101 બ્રાહ્મણને જમવા માટે આમંત્રણ આપી આવી હતી. તેણે રસોઈની પૂરી તૈયારી કરી રાખી હતી. ધીમે ધીમે તેને ત્યાં બ્રાહ્મણો જમવા માટે આવવા લાગ્યા. સમય જેમ જેમ વીતતો ગયો તેમ તેમ મુગ્ધાને ચિંતા થવા લાગી. તેણે મનોમન પુરુષોત્તમ ભગવાનને યાદ કર્યા. એવામાં ત્યાં આગળ એક તેજસ્વી યુવાન આવ્યો અને બોલ્યા, અહીં મુગ્ધા બહેન રહે છે? મુગ્ધા તો હર્ષના આંસુ વહાવતી દોડી આવી. હા ભાઈ, હા. હાથ પકડીને તે ઘરમાં લાવી. ભગવાન મંદ હસવા લાગ્યા. મુગ્ધા બોલી, મારા ભાઈ, આજે ઘણા દાડે બહેનને ત્યાં ભૂલો પડ્યો. આવો ઘરમાં બેસો. હજુ તો ભૂદેવોને જમાડવાના બાકી છે. મુગ્ધાએ ભગવાનને ઘરમાં જઈને બેસાડ્યા. પછી બધા બ્રાહ્મણોને જમવા બેસાડ્યા. પતરાળા મૂક્યા પછી તેણે ભગવાનને જે એક મોટો લાડો બનાવ્યો હતો તે આપીને કહ્યું, આ એક જ લાડુમાં બધાને જમાડવાના છે. ભગવાને એક મોટી કથરોટ લીધી. તેમાં લાડુ મૂકીને તેના ઉપર વસ્ત્ર ઢાંકી દીધું. પછી તેઓ પીરસવા નીકળ્યા. ભગવાન બ્રાહ્મણોને પૂછતા જાય છે કે કહો તેટલા લાડુ મૂકતો જાઓ. સાથે સાથે બીજી રસોઈ પણ પીરસાતી જતી હતી. ભગવાને રસોઈમાં એવી મીઠાશ મૂકી કે બ્રાહ્મણો હોંશે ને હોંશે હરખથી જમવા લાગ્યા. જમતા તેઓને અમૃતના ઓડકાર આવતા હતા. બ્રાહ્મણો જમી રહ્યા પછી પતરાળામાં મૂકેલ પડ્યા તેઓને સોનાના દીઠયા. મુગ્ધાએ દરેક બ્રાહ્મણોને સોનાના પતરાળિયા આપ્યા. દક્ષિણામાં સોનાના પડ્યા મળતા બ્રાહ્મણો તો મુગ્ધાની જય બોલાવા લાગ્યા અને આશીર્વાદ આપતા
પોતપોતાને ઘેર જવા લાગ્યા. આ બાજુ રૂપમતી 101 બ્રાહ્મણોને જમવા બેસાડ્યા, પતરાળા મૂક્યા અને લાડુ પીરસવાનું શરૂ કર્યું. લાડુ મૂકતા તે લાડુ માટીના દેખાયા. બ્રાહ્મણો ગુસ્સે થયા અને ઊભા થયા. સમજ્યા કે રૂપમતીએ તેમની મસ્કરી કરી છે, તેથી બ્રાહ્મણો ઘણા ગુસ્સે થયા. લાડુ માટીના બનેલા જોઈને રૂપમતી પણ આશ્ચર્ય પામી. તેને મનમાં સંદેહ થઈ ગયો કે પુરુષોત્તમ ભગવાન મારા ઉપર નારાજ થયા લાગે છે. તેના કાને મુગ્ધાના ઉજવણીની વાત સાંભળી. બધા બ્રાહ્મણો તેની રસોઈના વખાણ કરતા હતા અને દક્ષિણામાં સોનાના પડિયા આપતા હતા. પુરુષોત્તમ ભગવાન મુગ્ધા પર પ્રસન્ન થયા અને તેનો ઉદ્ધાર કર્યો તેવું તેને ખબર પડી. તેને જાણ થઈ અને મારી ઉપર અવકૃપા થઈ છે. મુગ્ધાને ત્યાં બધાએ જમી લીધું. પછી ફક્ત મુગ્ધાને જમવાનું બાકી હતું. ભગવાન મુગ્ધાના હાથમાં લાડુનો પ્રસાદ મૂકીને ખાઈ જવા માટે જણાવ્યું. તે પ્રસાદ ખાવાની સાથે જ મુગ્ધાનું ભોળ પણ અદૃશ્ય થઈ ગયું અને તેની બુદ્ધિ તેજસ્વી બની. તેના વદન ઉપર અલૌકિક તેજ પથરાઈ ગયું. મુગ્ધા ભાઈના સ્વરૂપમાં આવેલા પુરુષોત્તમ ભગવાનને ઓળખી ગઈ અને ભગવાનના ચરણો પકડી લીધા અને બોલી, મુગ્ધા ભગવાનને કહે છે, હે નાથ, મારા ઉપર આપે અનહદ કૃપા કરી છે. આપ પોતાના ખરા સ્વરૂપમાં પ્રગટ થઈને મને દર્શન આપો, મારું કલ્યાણ કરો. ભગવાન પુરુષોત્તમ પોતાના સ્વરૂપમાં પ્રગટ થયા, મુગ્ધાને દર્શન આપ્યા, આશીર્વાદ આપીને કહ્યું, થોડા સમયમાં તારો પતિ અઢળક કમાણી કરીને આવશે. તારા પુણ્યના બળે પ્રતાપે તારું આખું ઘર સુખ સમૃદ્ધિ ભોગવશે અને જીવનના અંત સમયે તું અને તારા પતિદેવ બંને સદેહે વૈકુંઠ જશો. કપટી શ્યામાના કહેવાથી તે જે ગંધાતા પાણીથી કુંડીમાં સ્નાન કર્યું તે કુંડી હવે મુગ્ધા સરોવર તરીકે પ્રખ્યાત થશે. જે કોઈ ભાવિક ભક્તો આ સરોવરમાં સ્નાન કરશે તેના સર્વ પાપ નષ્ટ થઈ જશે. મુગ્ધા હાથ જોડીને ઊભી રહી હતી અને બધું પ્રભુનું વચન સાંભળી રહી હતી. ત્યાં તો એક ચમત્કાર થયો અને પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. આ વાત નગરમાં વાયુ વેગે પ્રસરી ગઈ. બધા મુગ્ધાને સતી સમજીને તેના દર્શન કરવા માટે આવવા લાગ્યા. રૂપમતીએ આ બધી વાત જાણી ત્યારે તેને ખૂબ જ પછતાવો થયો. તે મુગ્ધા પાસે જઈને પગમાં પડી માફી માંગી, પોતાના ઘેર લઈ ગઈ. ત્યાર પછી દેરાણી જેઠાણી સંપીને રહેવા લાગ્યા. થોડા દિવસ પછી તેમના પતિ અઢળક કમાણી કરીને ઘરે પાછા આવ્યા. આ બધું પુરુષોત્તમ વ્રતના પ્રતાપે થવાથી નગરીના મોટા ભાગના લોકો હવે પાછું જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે વ્રત કરવાનો સંકલ્પ કર્યો. કથા રૂડી મુગ્ધા તણી સાંભળે જે નર નાર, પાપો બળી જશે અને સફળ થશે અવતાર. હે ભગવાન પુરુષોત્તમ, જેવા તમે મુગ્ધાને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, સાંભળનાર, આપનું પૂજન કરનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના ચોથા દિવસના મહાત્મ્યની કથા તથા વાર્તા. મને આશા છે કે તમને આ વિડીયો જરૂર ગમ્યો હશે અને હવે આપણે ભગવાનને પ્રાર્થના સ્વરૂપે એક નાનું એવું કીર્તન કરીશું. પુરુષોત્તમ ભગવાનની જય. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મારા પાપ ભર્યા છે એવા, મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્યો તારી સેવા. મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે પરમ કૃપાળુ વહાલા, મેં તો પીધા વિષના પ્યાલા. વિષને અમૃત કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. તારી કરુણાનો કોઈ પાર નથી. હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો અવળી બાજી. અવળીને સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મને જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો. મારા સાચા ખેવનહારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ભલે છોરું કછોરું થાય, તું તો માવતર કહેવાય. મીઠી છાયા ના દેનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. છે ભક્તોના દિલ ઉદાસી, તારા ચરણે લે અવિનાશી. રાધાના દિલ હરનારા, રાધાના દિલ હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. મિત્રો, આ વાર્તા સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આ વાર્તા બને એટલી બીજા લોકો સુધી પહોંચાડજો. આ એક આપણે એક સારું કર્મ બાંધી રહ્યા છીએ, એક સારું કામ કરી રહ્યા છીએ. આપણા થકી કોઈ કથા વાર્તા સાંભળે છે તો એ ખૂબ સારું કામ છે. તો વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં.
કમેન્ટ બોક્સમાં શ્રદ્ધાથી એકવાર ભગવાનનું નામ જરૂર લખજો. આ પુરુષોત્તમ માસમાં એક નામના 1000 નામ બરોબર છે, માટે એકવાર ભગવાનનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.